અડધા નાણા સાધુ સંતોને દાનમાં આપતા હોઈજો અને અડધા આપણે હાટું લેતા હોઈજો. કાકા આવું હાલો દિલ્હી બાજુ જઈએ. દિલ્હી બાજુ હાલીને એમ કરો. હલો દિલ્હીના ચોકમાં મિસ્ત્રી આવી ગઈ. મિસ્ત્રી આવી ગઈ. ખીચડી નહીં છે મિસ્ત્રી નો તો મોટો વેપારી છે. મોટા જેવા વાળા દઈ ગયો. લ્યો બસ સકાળો આપણે હાલો. કકડાટી બોલાવી છે. દાંતનું સારું લાગે. દાંતનો ભરતા હો ભાઈ. કકડાટી કેમ એ હમણાં નવા સોફ્ટા નખાવેલા છે એમાં કકડાટી બોલે. હા કેમ લાગી તો ને કિંમત બોલો ને કેટલા થોડાક ઓછા કરો મારે દીકરો ઓછા કરો લે એટલે બધા આમ જો તમારી મારું 2 20 દઈ દો. લ્યો તો આપણે રાખીએ. પૈસા માં એવું છે ને આમ જો તમને સનામું લખી દો ઘરે શેઠાણે પૈસા આપી દે. લ્યો રોકડા હમણાં ખિસ્સા કાતરું વધી ગયા. ખિસ્સામાં રાખવાનું બંધ કર્યા. શેઠાણી ને માલમ થાય કે આવેલ માણસ ને 40,000 લખી પણ ધનસુખલાલ છે. એ લખાઈ ગયો ભાઈ. એમ કીધું આવી ગયું. હલો ધનસુખલાલ ની શેડાળી છે ઘરે. શેઠાણી હોય શેડાળી નો હોય. ધનસુખલાલ ના શેઠાણી છે ઘરે. બેટા હા બાઈક બેહી કો કાયું જોતો. હા જોતા. હા આવો ને આવ્યા બોલો ને. શેઠાણી નું કામ છે. આમ તો કામ શું છે એમ તો તમને જ કહેવાનું. એમ નહીં થોડા કઈ ઘરમાં જવા દેવાય. ઓર્ડર દેવાનો છે. ક્યાંનો કળીનો ગુંડી શેઠાણી છે એને એનું કામ છે. પૂછતા જા આવ્યા છે 2-3 જણા. શેઠાણી કામ છે એમ કે હું કામ છે ને કોને મેં આગો ઉભો રહી જાય સ્ત્રી હાથમાં ધ્યાન રાખજો. કોને મોકલ્યા તને કાંઈ કહેવાનું ન. શેઠાણી છે તો કાંઈ અંદર જવા દેવાનો ન. આ તો કાંઈ નહીં. આ તો કાંઈ નહીં. લે આ તમે આયા ઉભા. શેઠાણી હાથ કરો તો આ બોઈ જા. શેઠે મેકલ્યા તારે એમ છે ભાગુ રાખો થોડો મારે લે. તું શેઠાણી છે એમ પૂછે. શેઠાણી નું કામ છે. કામ એનું કામ છે. મારું માનતા જ નહીં. બોલે લે અંદર તો મને હું લેવરાય છે. આવે તો અહીંયા હાલો ખોટું લાગે. તને ભાળે પડી જાય. શેઠે મોકલ્યા બોલો. શેઠે મોકલ્યા હા બોલો એમ. શેઠાણી નું કામ છે બોલો ને. હા તમને શું લાગે. તમને શું લાગે લખી તન ધનસુખલાલ શેઠ આવેલા માણાને 40 લાખ. 40 લાખ ના ના 40 લાખ તિજોરીમાં કાઢે. વાર તો લાગે. લોટના ડબ્બામાં લોટના
10 લાખ 10 લાખ 20 લાખ 20 લાખ 30 લાખ 30 લાખ 40 થઈ ગયા ને પોઈન્ટ કેમ આ પાડે છે ગણે સુખમાં ગઈ ક્યાં છે ગોડાઉન કીધું મૂકે પણ તમને વેચી પૈસા તમને આપ્યા ને વેચી હવે તમે કહી દીધી અમારે ન જોઈતું. જો વગાડે નહીં હા બીજા નો વગાડે હાલો એમનો હાલે ઈ. આપણને નહીં રહે બાકી નહીં હાલે નહીં હાલે? મીઠું? જોઈજો તો પછી સુકાઈ જાય અડધા લઈ જાઓ ને અડધા જાન નથી. હા તારે કાકા આવે એવું લાગતું નહીં કે ખાવા વહી જાય છે ચીટા વગર ને કા ડેલી દેતા હોય ને હાલો પંખા પાસ સુઈ જાવ હાલો તારે કાકા આવે એવું લાગે જોતે ઠેક એ આવો કાકા આવો કેટલા હાથ કર્યા ન સંભળાતો એવા છે ને? કેટલા પૈસા આપ્યા તમે લખ્યા છે એટલે આપ્યા પછી ડાયમંડ દીકરી રીતે થોડા ઘણા ઓછા આપ્યા હે ઘર કરતા થાવ કાકા ધૈર્ય કરીને કેટલા ઓછા આપ્યા તમે લખ્યા છે એટલે આપ્યા કેટલા લખ્યા 40 લાખ કેટલા 40 લાખ ધંધા મસ્કરી કરીને અડધા પડખેલી ગોચ્યા એ કોણ આવવાનું તમે મારા તમારા તારા કાકા ઓર્ડર દેવા આવ્યા હતા કોઈ 40 લાખ રૂપિયા દીધા ત્યાં લખ્યા હતા એટલા રાત પાક નહીં 40 લાખ રૂપિયા દીધા છોકરા મોટો આવ્યો તો ગયો છોકરા છોકરા આવ હા સરકાર કે 40 લાખ રૂપિયા દીધા આ તો હું કરીશું છોકરા આવ લખવા થઈ ગયા ના ના જોન્ટ આવ્યો પેરાલિસ નો છોકરા આવ હા સરકાર કે 40 લાખ રૂપિયા દીધા બોલ તો હું કરીશું હવે હવે અમારે અરે તું હા તે વાંધો નહીં હાલો જોટ આવ્યો હા હા હમણાં આવશે હવે તમે તમારા બાપના ઘર ભેગા થાવ તો મોટા ઉપાડે લાવ્યા હું કામ? ત્યાં બધું દઈ દો મારો જીવ નતો હાલતો ને તે ડબ્બામાં લોટની સુલામાં રાખની પહેરવા કપડાની ખાવા ધનની હું કાંઈ છું નહીં ખાવી હું તો હું બગા ખાશે ખા લે એ તો આગળ જ પાણી પૂરી થાય પાણીપુરી છોકરા થી બ્રેક તમને પકડ રાવા જો ઉપર પકડ એમ ઉપર તેડવા આવશું હા ઉપર હાલો છોકરા આવશું મને થોડી ખબર હોય આવશો તેડવા હા જાઓ હા હા તો પાડી છે આવશો હજી આ જ્ઞાન છે ઉપર એમ કહો બાય છોકરા આવું હા જો હા સિંગ દાળિયા વેચતો કીધી તો હવનો દીકરો ખાતે 4 આઠના કાંક હોય તો લાય સિંગ દાળિયા વેચવા જવું પડશે ને રીત તો આપું ખાવાનું લેતા આવજો હાલો સિંગ દાળિયા પેપરમેટ સિંગ દાળિયા પેપરમેટ સિંગ દાળિયા પેપરમેટ લાવો લાવો છે બાઈકમાં ભાઈ ઉધારમાં નહીં હોતા આપતા પરસ્યો વળી ગયો ફરી સિંગ ઉધારમાં ફરી સિંગ આવે ફરી સિંગ હા શેઠ શું વેચો છો હવે સિંગ દાળિયા વેચું બાપા હા શેઠ ચિંગાયા વેચે તમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે છે પણ હું કરું થોડો દાદો ધંધો